સવારે જ્યારે મનોરમાજી ઉઠ્યા ત્યારે રોજની જેમ આજે પણ તેમણે રસોડામાં જઈને ચા બનાવી. આ તેમની એક જૂની આદત હતી. દરરોજ સવારે તેઓ 2 કપ ચા બનાવીને પોતાના પતિને અવાજ આપતા, આવો જી, ચા તૈયાર થઈ ગઈ છે. અને પછી બંને બાલ્કનીમાં બેસીને વાતચીત કરતા અને શાંતિથી ચા પીતા. પરંતુ આજે તેઓ એકલા હતા. આજે તેમની સાથે વાતચીત કરવા માટે કોઈ ન હતું. ચા લઈને મનોરમાજી બાલ્કનીમાં આવી રહ્યા હતા ત્યાં તેમની નજર સામેની દિવાલ ઉપર ટેંગેલી તેના પતિ રામસિંહજીની તસવીર ઉપર પડી. તે જોઈને તેના હૃદયમાં એક ઊંડું દર્દ ઉઠ્યું. તે દર્દ જેણે 2 મહિના પહેલા મનોરમાજીને અંદરથી તોડી નાખ્યા હતા. મનોરમાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે આંસુઓમાં એટલું દર્દ છુપાયેલું હતું કે તે કોઈ સમજી શકે તેમ ન હતું. તસવીર તરફ જોતા મનોરમાજી બોલી ઉઠ્યા, તમે મારું કેટલું ધ્યાન રાખતા હતા. અચાનક મને એકલી છોડીને કેમ ચાલ્યા ગયા? આજે તેમને પોતાના ગયેલા દિવસો યાદ આવી રહ્યા હતા. મનોરમાજી એક 65 વર્ષીય નિવૃત્ત સરકારી શાળાની શિક્ષિકા હતી. તેઓ નોકરી દરમિયાન હંમેશા એક જ વિચારતા હતા કે નિવૃત્ત પછી પોતાના પતિ અને બંને પુત્રો સાથે સુખી જીવન જીવશે. પરંતુ તેમને શું ખબર હતી કે જીવન આગળ વધવા રંગ બતાવવાનું હતું. આ ઉંમરે આવીને તેઓ એકલી રહી ગયા હતા. હવે આ ઉંમરે કોઈના સહારાની શોધ પણ શું કરે? જે પુત્રો પાસેથી તેમણે ક્યારેય સહારાની આશા રાખી હતી તે તો ક્યારનાય પોતાના માતા પિતાને ભૂલીને પોતાની નવી દુનિયામાં બનાવવા માટે ઘણા દૂર ચાલ્યા ગયા હતા. મનોરમાજીના જીવનમાં એક અજીબ ખાલીપણું રહી ગયું હતું. એક દર્દ જે ફક્ત તેઓ અનુભવી શકતા હતા. ખુરશી ઉપર બેસીને મનોરમાજી પોતાની જૂની યાદોમાં ખોવાઈ ગયા. આ મોટા ઘરમાં ક્યારેક એવો સમય આવ્યો હતો કે જ્યારે ઘરનો એક ખૂણો તેમના ભરપૂર પરિવારની ખુશીઓથી સાક્ષી હતું. રામસિંહજી બહારથી ઘરે પાછા આવતા ત્યારે દૂરથી જ મનોરમાજીને અવાજ આપતા, અરે સુનિલની માં, ક્યાં છો તમે? 1 કપ ચા તો પીવડાવો. તો મનોરમાજી પણ ચા બનાવીને હસતા હસતા કહેતા, લો જી, અનિલના પિતાજી, ચા પી લો. આ વાત પર બંને ખળખળાટ હસી પડતા. રામસિંહજી હંમેશા ઈચ્છતા હતા કે તેમનો મોટો પુત્ર તેમનો પરિવારનો વેપાર સંભાળે. પરંતુ સુનિલને વેપારમાં કોઈ ખાસ રસ ન હતો. તે વિદેશમાં નોકરી કરવા માંગતો હતો. જીવનમાં પ્રગતિ કરવા ઈચ્છતો હતો. જ્યારે રામસિંહજી તેણે કહ્યું, બેટા, હવે તારું ભણતર પૂરું થઈ ગયું છે તો શા માટે નથી આપણો વેપાર આગળ વધારવા? તો સુનિલે એકદમ સીધો જવાબ આપ્યો, પિતાજી, હું તમારા વેપારને કોઈ મદદ નહીં કરી શકું. મારે વિદેશ જઈને સારી રકમ કમાવાની છે. આ સાંભળીને રામસિંહજી ચિંતિત થઈ ગયા અને બોલ્યા, પણ બેટા, આપણે દુકાન તો કોણ સંભાળશે? મેં તો વિચાર્યું હતું કે મારા દીકરા મોટા થશે તો તેમના બળે આપણો વેપાર ઉન્નતિ કરશે. નોકરી તો નોકરી જ હોય છે. નોકરી કરીને થોડું હજારો રૂપિયા કમાઈશ. જ્યારે પોતાનો વેપાર આગળ વધારીશું તો આપણે લાખો રૂપિયા દર મહિને કમાઈ શકીએ. સુનિલે જવાબ આપ્યો, પિતાજી, જો આ બધું જ કરવું હતું તો અમને આટલું ભણાવવાની શું જરૂર હતી? અને દુકાન સંભાળવાની વાત છે તો એક કામ કરો ને, કોઈ અભણ પણ કરી શકે છે. એ તો નક્કી કરી લીધું છે કે વિદેશ જઈને ત્યાં સારી નોકરી મેળવીને ત્યાં જ સેટલ થઈ જઈશ. દીકરાની વાત સાંભળીને રામસિંહજીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. મારી વાત સમજવાનો પ્રયાસ કર બેટા. ભણતર એટલે કોઈ કામને સમજદારીથી કરી શકાય. નવી ટેકનોલોજી અને અનુભવથી જીવનને બહેતર બનાવી શકાય. પોતાનો વેપાર સંભાળવો એ અભણ લોકોનું કામ નથી. અને ન તો ભણતર ફક્ત નોકરી કરવા માટે જ કરવામાં આવે છે. ભાગદોડ કરવા માટે આપણી પાસે કામદારો છે બેટા. હું તો તને બધો હિસાબ કિતાબ સંભાળવા કહું છું. અને જો તને આ વેપાર ન ગમે તો બીજો કોઈ ધંધો શરૂ કરી લે. અને જો ધંધો પણ ન કરવો હોય તો નોકરી કરવાથી મને કંઈ વાંધો નથી. પણ ઓછામાં ઓછું તારા માતા પિતાની આંખો સામે આપણા દેશમાં તો રહે. બેટા, રામસિંહજીએ સમજાવવાની કોશિશ કરી પરંતુ સુનિલે તેમની કોઈ વાત માનવાનો ઇનકાર કરી લીધો. ત્યારે તેના નાના ભાઈ અનિલે કહ્યું, આ તમે શું વાતો કરો છો ભૈયા? જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, આપણને ઉછેરવામાં પોતાનું આખું જીવન લગાવી દીધું, તેમણે જ છોડીને જવાની વાત કરો છો? તો સુનિલે ઉલટાનું તેની વાતની મજાક ઉડાવતા કહ્યું, તને તો માતા પિતાની આંગળી પકડીને ચાલવાની આદત છે. તું જેવા લોકો જીવનમાં ક્યારેય સફળ નહીં થઈ શકતા.
દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને તું ત્યાં જ કૂદકા દેડકા બનીને રહેવા માંગે છે. પણ હું તારા જેવો નથી કે માતા પિતાની આંચળ સાથે ચોંટીને રહું. સુનિલે કોઈની પરવા કર્યા વિના પોતાની વાત સૌની સામે મૂકી દીધી. તો માતા પિતાએ પણ ચૂપ રહેવું યોગ્ય સમજ્યું. થોડા મહિનાઓ પછી ઘણા પ્રયત્નો કરીને આખરે સુનિલે વિઝા મેળવી લીધો અને એક દિવસ વિમાનમાં બેસીને વિદેશ ચાલ્યો ગયો. પૈસા નહીં ચમકતા તેને ન તો પોતાના વૃદ્ધ થતા માતા પિતા દેખાતા હતા, ન તો પોતાની જવાબદારીઓનો અહેસાસ થતો હતો. દીકરાના આમ ચાલ્યા જવાથી મનોરમાજીને ખૂબ દુઃખ થતું. તો રામસિંહજીએ તેને સમજાવતા બોલ્યા, કંઈ વાંધો નહીં ભાગ્યવાન, આજકાલની નવી પેઢી કદાચ પોતાની રીતે જીવવા માંગે છે. તો મનોરમાજીએ કહ્યું, પણ માતા પિતા તો પોતાની સંતાન માટે બધા ફરજો નિભાવે છે ને, જે જાનથી મહેનત કરે છે, પોતાના જીવનની દરેક ક્ષણ પોતાના બાળકોની ભવિષ્યની ચિંતામાં વિતાવી દે છે. સંતાનના જન્મથી લઈને તેના જવાન થવા સુધી તેની દરેક જરૂરિયાત અને ઈચ્છાઓનું ધ્યાન રાખે છે. તો પછી શા માટે સંતાન પોતાના ભવિષ્ય અને મનગમતા જીવન સિવાય બીજું કંઈ નથી વિચારી શકતી? એમ કહેતા મનોરમાજીનો અવાજ રડસમ થઈ ગયો. તો રામસિંહજી બોલ્યા, ચિંતા ન કરો ભાગ્યવાન. સુનિલ, જેનું જીવન હોય તેને જીવવા દો. આપણી પાસે આપણો નાનો દીકરો અનિલ છે ને. અનિલ બાળપણથી જ થોડો શરમાળ સ્વભાવનો હતો. પોતાના મોટા ભાઈ સુનિલની તદ્દન વિપરીત. તેણે અત્યાર સુધી માતા પિતાની આંગળી પકડીને ચાલવાની આદત હતી. મોટા દીકરા સુનિલના ચાલ્યા જવાથી રામસિંહજીએ હવે તેની પાસેથી આશા હતી કે ઓછામાં ઓછું તે સુનિલની જેમ સ્વાર્થી તો નથી. પોતાના મોટા ભાઈના વિદેશ જવા પછી અનિલે પોતાના માતા પિતાનો હાથ પકડીને કહ્યું, પિતાજી, માતા પિતાને છોડવાના બદલામાં જો કોઈ મને આખા જમાનાની દોલત પણ આપે તો હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. પણ આ કદાચ તેનો ભ્રમ હતો. પ્રાચી એટલે કદાચ જમાનાની દોલતની પણ વધુ મનોમનમાં લાગી. જ્યારે તે પ્રાચીને મળ્યો તો તેના રૂપમાં જાળમાં એટલો ફસાઈ ગયો કે પોતાના માતા પિતાને પણ ભૂલી ગયો. પ્રાચી પણ આવા જ છોકરાઓની શોધમાં હતી, જે પોતાની કોઈ સ્વતંત્ર વિચારસરણી ન હોય, જેને તે પોતાની આંગળીઓ પર નચાવી શકે અને પોતાની મરજી પ્રમાણે ટાળી શકે. તેના માટે અનિલ એક પરફેક્ટ હસબન્ડ મટીરિયલ હતો. પ્રાચીએ શ્રીમંત અને આધુનિક પરિવાર સાથે સંબંધ ધરાવતી હતી. તે બે ભાઈઓને એકમાત્ર બહેન અને પિતાની એકમાત્ર દીકરી હતી. તેના બાળપણમાં જ તેની માતાનું અવસાન થઈ ગયું હતું. તેના પિતાનો કરોડોનો બિઝનેસ હતો. અનેક શહેરમાં તેમના બિઝનેસની શાખાઓ ફેલાયેલી હતી અને તેની સરખામણીમાં અનિલના પિતાનો વેપાર કંઈ ન હતો. પ્રાચીની સુંદરતા જોઈને અનિલને લાગતું કે જાણે પ્રાચીએ તેને પસંદ કરીને તેના ઉપર કોઈ મોટો ઉપકાર કર્યો હોય. એક દિવસ કોલેજની કેન્ટીનમાં બેસીને કોલ્ડ કોફી પીતા પ્રાચીએ કહ્યું, અનિલ, તું તારા માતા પિતાને અમારા ઘરે ક્યારે મોકલીશ? મારા પપ્પા મારા ઘરવાળોને મળવા માંગે છે. તો અનિલે કહ્યું, હવે તારા પપ્પા મારા પિતા શા માટે મળવા માંગે છે? શું મને મળીને તેમને ખુશી નહીં થતી? અરે અનિલ, તું પણ બિલકુલ બેવકૂફ છે. જો તેમને તને મળીને ખુશી થતી ન હોત તો તારા માતા પિતાને મળવાનું કેમ કહત? તેઓ આપણા લગ્નની વાત કરવા માંગે છે અને લગ્નની બાબતમાં તો ઘરના મોટા વડીલો જ નક્કી કરે છે. તું એક કામ કર, આ રવિવારે તારા મમ્મી પપ્પાને અમારે ઘરે મોકલી દે. તે પછી મારા પપ્પાની બહારથી બહાર જતા રહે છે અને હું ઈચ્છું છું કે પહેલાં જ આપણા લગ્નની તારીખ નક્કી થઈ જાય, નહીં તો પછી ન જાણે કેટલા મહિના માટે વાત ટળી જશે. પ્રાચીએ કહ્યું. તો અનિલ હિચકાતો ખાતા બોલ્યો, પ્રાચી, મેં તો હજી સુધી મારા માતા પિતા સાથે આ વિશે કોઈ વાત નથી કરી. અરે તો તેમને કહી દે ને તારા વિશે. હું શું કોઈથી ઓછી છું કે મારા વિશે તેમને કહેવાથી પણ ડરે છે? પ્રાચીએ નારાજ થતાં કહ્યું. તો અનિલ બોલ્યો, અરે પ્રાચી, એવું ક્યાંય કહ્યું? બસ મને વાત કરવામાં થોડી હિચકિચાટ થાય છે. વિચારું છું કે પોતાના લગ્નની વાત હું જાતે કેવી રીતે કરું? તો પ્રાચી ગુસ્સાથી બોલી, મને એક વાત કહે અનિલ, શું તારા માતા પિતા તને બાળકો સમજે છે કે શું પોતે જાતે નાનું બાળક માનીને બેઠો છે? તને શરમ આવે છે શું? શું કહે તો હું જાતે તેમને મળીને વાત કરી લઉં.
પ્રાચીએ ચીડાઈને કહ્યું તો અનિલ આશ્ચર્યથી બોલ્યો, અરે નાના પ્રાચી, એવું તો બિલકુલ ન કહે, નહીં તો મારા માતા પિતાજી વિચાર્યા વિના જ આ રિશ્તાને ઇનકાર કરી દેશે. આ સાંભળીને પ્રાચી ગુસ્સાથી બોલી, અરે આટલી નાની વાતે રિશ્તાનો ઇનકાર કેમ કરી દેશે? શું તારા પરિવારના છોકરાઓને બોલવાનો અધિકાર નથી હોતો? તેને પોતાની રાય મરજી નથી હોતી? પ્રાચીની વાત સાંભળીને અનિલ ગભરાઈ ગયો. તેને સમજાતું ન હતું કે પ્રાચીને કેવી રીતે સમજાવે. તેણે ધીમેથી કહ્યું, એવું નથી પ્રાચી, અમારા પરિવારમાં એવી છોકરીઓને પસંદ નથી કરતા આવતી જે ભાવિ સાસરે જઈને પોતાના રિશ્તાની વાત કરવા લાગે. લગ્ન બહારની વાત થોડી સલીકા અને રીતથી થવી જોઈએ. અચ્છા, તો તારો મતલબ એ છે કે તારા પરિવારવાળા જૂના વિચારોમાં દળિયાચૂની લોકો છે? એવું નથી પ્રાચી, એટલા જૂના વિચારશાળા નથી રાખે. પોતાના દીકરાની પસંદનું ધ્યાન ન રાખ. તેઓ મને ખૂબ પ્રેમ કરે છે, અનિલે પોતાની વાત રજૂ કરતા કહ્યું. તો પ્રાચી બોલી, જો અનિલ, લગ્ન પહેલા આ વાત સ્પષ્ટ થઈ જાય તો સારું છે. હું એવા ઘૂંઘટભર્યા માહોલમાં ક્યારે નહીં રહી શકું. પ્રાચીના મોઢેથી આ સાંભળીને અનિલ સ્તબ્ધ થઈ ગયો. તે કોઈ પણ કિંમતે પ્રાચીને ગુમાવવા નહોતો માંગતો. તેણે કહ્યું, ઘૂંઘટભર્યા માહોલથી તારો શું મતલબ છે પ્રાચી? તો પ્રાચીએ મોઢું બતાવતા કહ્યું, તને ખબર છે ને અનિલ, હું આઝાદ વિચારસરણી આધુનિક છોકરી છું. મારા પપ્પા પણ આધુનિક વિચારો ધરાવે છે ને. તેમણે મારા ઉપર ક્યારેય કોઈ બંધન નથી લગાવ્યું. મારા ભાઈઓ પણ પોતાની મરજીના માલિક છે. અહીં સુધી કે મારા પપ્પા પણ ક્લબમાં જાય છે, મિત્રો સાથે ડ્રિંક કરે છે. આટલા ખુલ્લા માહોલમાંથી નીકળીને હું તારા દકડિયા ચૂરી ઘરવાળાઓ સાથે અને ઘૂંઘટભર્યા માહોલમાં કેવી રીતે એડજસ્ટ કરી શકીશ? અને તું પણ મને જાણે છે ને, મારું ત્યાં ગુજારો ક્યાંય નહીં થાય. આ સાંભળીને અનિલ એકદમ બોલી ઉઠ્યો, ત્યાં તું શું કહે છે પ્રાચી? તું જાણે છે ને હું તારા વિના નહીં રહી શકતો, અને તું લગ્ન કરવાનો ઇનકાર કરે છે? અરે ના અનિલ, હું તારી સાથે લગ્ન કરવાનો ઇનકાર નથી કરતી, બલકે તારા માતા પિતા સાથે રહેવાનો ઇનકાર કરું છું. હું તો એ કહેવા માંગુ છું કે લગ્ન પછી તું અમારી સાથે રહે. પ્રાચીએ કહ્યું તો અનિલ પરેશાન થઈ ગયો. તેણે કહ્યું, ના પ્રાચી, હું તારા માતા પિતાને છોડીને તારા ઘરવાળાઓ સાથે કેવી રીતે રહી શકું? અનિલ, તું તો એવું કહે છે કે જાણે તારા માતા પિતા કોઈ નાના બાળકો હોય કે તારા વિના રહી શકે. અરે, જ્યારે મારે મોટો ભાઈ તમને છોડીને જઈ શકે છે તો તું કેમ નહીં? એમ પણ તારા પપ્પાએ નક્કી કરી લીધું છે કે તેમની કંપની અમેરિકામાં શાખા તેના હવાલે કરી દેશે. પછી આપણે ત્યાં શિફ્ટ થઈ જઈશું. પ્રાચીએ ગર્વથી કહ્યું. અનિલ બોલ્યો, પણ પ્રાચી, મારા માતા પિતા પ્રત્યે પણ મારી કેટલીક જવાબદારીઓ બને છે. હું વિદેશ ચાલ્યો જઈશ તો બિચારા એકલા રહી જશે. અરે, એકલા કેમ રહી જશે? શું તેમની પાસે રિશ્તેદારો નથી? બધા સાથે મળતા જુલતા રહેશે. એમ પણ જ્યારે બાળકો મોટા થઈ જાય છે તો માતા પિતાને તેમને પોતાના પલ્લુથી બાંધી ન રાખવું જોઈએ. તેમણે પોતાની મરજી મુજબ જીવવા દેવા જોઈએ. પ્રાચીએ પોતાની વાતોથી અનિલને વિશ્વાસ અપાવ્યો. તો હવે અનિલે પણ લાગવા લાગ્યું કે પ્રાચી જે કહે છે જેમાં કોઈ ખોટું નથી. રાત્રે ઘરે આવતા જ અનિલે હિંમત એકઠી કરીને પોતાના માતા પિતાને પ્રાચી વિશે જણાવી દીધું, અને સાથે સાથે બાકીની બધી વાતો પણ કહી દીધી. તેની વાત સાંભળીને મનોરમાજી અને રામજીજી જાણે સ્તબ્ધ થઈ ગયા. ઓછામાં ઓછું તેમણે પોતાના નાના દીકરા સાથે પાસેથી આવી આશા ન હતી. રામજીજીએ થાકેલા સ્વરમાં કહ્યું, તો શું થયું ઈચ્છે છે બેટા? શું તું પણ તમને છોડીને જવા માંગે છે? તનુલે માથું નમાવીને ધીમા સ્વરમાં કહ્યું, હા પિતાજી, હું પ્રાચી સાથે અમેરિકા જઈશ. તેના પપ્પાનો બિઝનેસ કરવા માંગુ છું. તો એક ગહેરી શ્વાસ લેતા રામસિંહજીએ કહ્યું, ઠીક છે બેટા, તું પણ જઈ શકે છે. પોતાના પતિના મોઢેથી આ સાંભળીને મનોરમાજી ભરેલી આંખેથી તેમને જોતા બોલ્યા, તમે શું કહો છો જી? તમે પોતાના જ દીકરાને આમથી અલગ થવા કહો છો? તો રામજીજી પણ ભરેલા ગળે બોલ્યા, ઠીક જ છે ને. અનિલની માં પંખીના બચ્ચા પણ જ્યારે મોટા થઈ જાય છે ત્યારે માળામાં રહેવાનું પસંદ નથી કરતા. તેઓ તો ફક્ત પોતાની આઝાદીથી ઉડાન ધરવા માંગે છે. માળામાં તો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તે પોતે ઉડવા લાયક નથી હોતા. હવે આપણા બાળકો પણ મોટા થઈ ગયા છે તો તેમણે પણ ઉડવા દો. કહેતા કહેતા રામજીજીની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પણ અનિલે
પોતાના માતા પિતાની આંસુઓની પરવા ન કરતા ખુશીથી ઝૂમી ઉઠ્યો. તેણે તરત જ ફોન કરીને પ્રાચીને બધી વાતો જણાવી દીધી અને આગલા દિવસે મહિને તે બંને લગ્ન થઈ ગયા. પ્રાચી અનિલની દુલ્હન બનીને તેના સાસરે તો આવી, પણ ફક્ત રસમ નિભાવવા માટે. ત્યાર પછી તેણે પોતાના પતિ અનિલને પણ પોતાના માયકે લઈ ગઈ. થોડા દિવસો એમ જ પસાર થયા, પણ હવે રામજીની તબિયત ખરાબ રહેવા લાગી હતી. એકલા દુકાનમાં કામ સંભાળવું તેમના હાથમાં નહોતું રહેતું, તેથી તેમણે પોતાની દુકાન વેચી દીધી. થોડા દિવસો પછી અનિલ પોતાની પત્ની અને સાસરિયા સાથે અમેરિકા શિફ્ટ થઈ ગયો. હવે મનોરમાજીએ રામજીની આખરી આશા પણ તૂટી ગઈ હતી. પોતાના હૃદય પર પથ્થર રાખીને તેમણે દીકરાઓનો વિયોગને પણ સહન કરી લીધો હતો, કે શાયદ સહન કરવો ઢોંગ કરી રહ્યા હતા. હૃદયમાં છુપાયેલું દુઃખ તેમણે અંદરથી અંદર દર્દ આપી રહ્યું હતું. જે ઘરમાં ક્યારેક હાસ્ય ખુશી અને ચહલ-પહલ હતી, ત્યાં હવે વેરાન છવાઈ ગઈ હતી. ઘરમાં મોટા મોટા ઓરડાઓ, લાંબા ઓરડાઓ, બરદામ સુંદર બારીઓ હવે જાણે ખાવા દોડતા હતા. ઘરની રોનક તો ત્યાં જ રહેવાની લોકોની જ હોય છે, નહીં તો ઈંટ પથ્થરના મકાનો પણ ખંડેર જેવા લાગે છે. જો ક્યારેક બંને પતિ પત્ની એકબીજાની સાથે વાતો કરીને હૃદયનું હલચાલ વહેંચવા લાગતા, તો ભૂતકાળની ગલીઓમાં ભટકવા લાગતા, તો પછી તેમણે યાદોમાં આંસુઓમાંથી પોતાનો ચહેરો પણ ભીંજાવી દેતા. જોકે તેમણે પૂરી કોશિશ કરતી કે પોતાના દીકરાઓની યાદોમાં પોતાને દુઃખી રાખે, કારણ કે એમ કરવાથી દુઃખ સિવાય તેમની પાસે કંઈ હાંસલ નહોતું થતું. પણ શું કરે, પોતાના બાળકોને ભૂલી જવું એટલું સરળ પણ નહોતું હતું. મનોરમાજી મોટા ભાગે પોતાના ઘરમાં કામોમાં વ્યસ્ત રાખતા, અને રામસિંહજી પણ આખો દિવસ બેસીને અખબારને કેટલી વાર વાંચી લેતા. વચ્ચે વચ્ચે મનોરમાજીને દિવસભરની ખબરો પણ સંભળાવતા રહેતા. બંને પતિ પત્ની એકબીજાના સહારે દિવસો ગુજરવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે આંગણામાં બેસીને રામસિંહજી અખબાર વાંચી રહ્યા હતા, તો મનોરમાજીએ રસોડાની બારીમાંથી અવાજ આપ્યો, "શું બાત છે જી, આજે અખબારમાં કોઈ ખબર નથી? શું સંભળાવવા માટે?" પણ રામસિંહજીએ કોઈ જવાબ ના આપ્યો. થોડી વાર વધુ પસાર થઈ ગઈ. જ્યારે રામસિંહજીને કોઈ ખબર ન સંભળાવી, તો મનોરમાજી રસોડામાંથી બહાર નીકળીને જોવા ગયા. ત્યાં અખબાર નીચે પડેલું હતું અને રામસિંહજી ખુરશી ઉપર ગરદન ટેકવીને બેઠેલા હતા. મનોરમાજીને થોડું આશ્ચર્ય થયું. નજીક જઈને જેમ જોયું, હલાવે ડુલાવે રામસિંહની ગરદન એક બાજુ લડી ગઈ. તેનું શરીર રેજ્યું થઈ ગયું હતું. આ જોઈને મનોરમાજીના ગળામાંથી એક હૃદયપૂર્વક ચીસ નીકળી અને તેઓ ફૂટી ફૂટીને રડવા લાગ્યા. થોડા સમયમાં બધા પાડોશીઓ અને રિશ્તેદારો એકઠા થઈ ગયા. જ્યારે પાડોશીઓએ રામસિંહજીના દીકરાઓને ફોન કર્યો અને તેમના પિતાના મૃત્યુ વિશે સૂચના આપી, તો બંને દીકરાઓએ ફોન પર પોતાના પિતાને જવાનો શોખ વ્યક્ત કરી દીધો અને કહી દીધું કે હાલમાં તેમને આવવાની વ્યવસ્થા નથી થઈ શકતી, જેથી તેમના પિતાના મુક્ત શરીરનો અંતિમ સંસ્કાર તેમના વિના જ કરી દેવામાં આવે. દીકરાઓએ તો ક્યારનાય તેમને ભૂલી જ બેઠા હતા. પતિના જવાથી મનોરમાજી જાણે તૂટીને બિખરાઈ ગયા. ઉપરથી આજુબાજુ બેઠેલા રિશ્તેદારો વાતો તેમના મગજમાં હાથોડાની જેમ પડી રહી હતી. રિશ્તેદારોની એક મહિલા કહ્યું, "માતા પિતા તો દિવસ રાત એક એક કરીને પોતાના બાળકોને ઉછેરે છે. દરેક કષ્ટ પોતે સહન કરી લે છે, પણ પોતાના બાળકો ઉપર કોઈ મુસીબત નથી આવવા દેતા. અને બાળકો જ્યારે મોટા થઈ જાય છે, ત્યારે પોતાના માતા પિતાને ભૂલીને બેસે છે. જેમણે વૃદ્ધાવસ્થાનો સહારો માનવામાં આવે છે, તે જ વૃદ્ધાવસ્થા દૂર ચાલ્યા જાય છે. તેમણે તો પોતાની પત્ની અને બાળકોમાં જ પોતાની દુનિયા દેખાય છે." તો બાજુમાં બેઠેલી બીજી સ્ત્રી બોલી, "આજકાલના બાળકો માટે બધું જ પૈસા છે. રિશ્તાઓનું સ્થાન પણ પૈસા લઈ લીધું છે. જો મર્યાદાની ડોર તૂટે તો ભલે તૂટે." આસપાસની બીજી સ્ત્રીઓ પણ જેટલી હામાં હા મિલાવી રહી છે, અને આ બધી વચ્ચે ગુમસુમ બેઠેલી મનોરમાજી ચૂપચાપ સોનાને નિહાળી રહી છે. ખેર, દિવસો પસાર થતા ગયા. બધા રિશ્તેદારો પણ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા અને એકલી રહી ગઈ મનોરમાજી, જે હજી આઘાતમાંથી બહાર નહોતી આવી શકી. આ વાતને 2 મહિના થઈ ગયા હતા. પોતાના પતિ રામસિંહજીની આમ ખુરશી પર બેસીને જ્યારે મનોરમાજી ચા પીવા બેઠા,
તો પતિને યાદ કરીને ફરી આંસુ વહી નીકળ્યા. ઘણીવાર સુધી મંદુરમાજી ત્યાં જ બેસી રહ્યા. લગભગ 12 વાગવાના થયા હતા. હજી સુધી તેમણે નાસ્તો પણ નહોતો કર્યો. તે ત્યાં ઉઠીને જઈ રહ્યા હતા જ્યાં દરવાજાની ઘંટડી વાગી. મંદુરમાજીએ પોતાનું અસ્તવ્યસ્ત હાલને સુધારી આંચુ લૂછતા દરવાજા સુધી પહોંચ્યા. તેઓ દરવાજો ખોલ્યો તો જોયું કે તેમની સહેલી મમતા તેમની સામે ઊભી હતી. મમતા મંદુરમાજીની બાળપણની સહેલી હતી. બંને એકબીજાની સાથે ખૂબ જ લગાવ હતો. પોતાની સહેલીને સામે જોઈને મંદુરમાજીને હૃદય બંધાયેલી અસીમ પીડા મુક્ત થઈ ગઈ અને તેમને મળનારને ગળે લગાવીને ફૂટી ફૂટીને રડવા લાગ્યા. જો મમતા, તારા જીજાજી મને એકલી છોડીને ચાલ્યા ગયા, મંદુરમાજીએ કહ્યું. પોતાની સહેલી આવી હાલત જોઈને મમતાની આંખો પર નમ થઈ ગઈ. મંદુરમાજી, બહેન, મને તો આજે પણ થયું કે બધું ખબર પડ્યું. તારી સામે રહેલી મિસિસ શર્મા મને બજારમાં મળી હતી. તેમણે આ ખબર આપી. આ સાંભળીને મારા કહેવાયું નહીં તો હું તરત જ આવી ગઈ, મમતાએ કહ્યું. અને થોડી વાર વાતચીત કર્યા પછી મંદુરમાજી ચા બનાવવા ઊભા થયા. ત્યાં જ અચાનક કમજોરીના કારણે ચક્કર ખાઈને પડતા હતા. એ મમતાજી તેમણે તરત જ સાંભળી લીધા. મંદુરમાજી, તારી તબિયત ઠીક નથી, હું ડૉક્ટરને બોલાવું છું, મમતાએ કહ્યું. તો મંદુરમાજી બોલ્યા, ના બહેન, કંઈ નહીં. તબિયત ને એટલે ખાવાનું નહોતું ખાધું, શાયદ કમજોરીની ચક્કર આવે છે. શું તો ત્યાં સુધી ભૂખી છે? મમતા તરત રસોડામાં ગઈ, થોડુંક નાસ્તો બનાવી લાવી અને મંદુરમાજીને કહ્યું, જો બહેન, આંસુ બહાવવાથી કંઈ નહીં થાય, હિંમત તો રાખવી પડશે. તારી આવી હાલત જોઈને તારા પતિ પણ સુખ નહીં મેળવતા હોય. તો મંદુરમાજીએ કહ્યું, કેવી હિંમત રાખું મમતા? બંને દીકરા તો પહેલેથી જ એમને છોડીને વિદેશ ચાલ્યા ગયા હતા. હવે પતિ પણ સાથ છોડી ગયા. ઉંમરના અપાવડે આવડે મોટા સુદા ઘરમાં એક એક ક્ષણ સદીઓ જેવી લાગે છે. આવું જીવન તો કોઈ જીવન છે. હવે તો શ્વાસ લેવું પણ મુશ્કેલ બની પડ્યું છે. એમ કહેતા મંદુરમાજી ફરી સુબકવા લાગ્યા. તો મંદુરમાજી ખૂબ મુશ્કેલથી સરળ થઈ જાય છે. તો સંકલ્પના શક્તિ હોય, અપેક્ષાઓને તિલાંજલિ આપી દે અને પોતાના બળે જીવન, ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા એક માણસને ભારણ બનાવી દે છે. તેની ફક્ત વર્તમાનનો સદુપયોગ કર અને બધી ચિંતા ઉપરવાળા ઉપર છોડી દે. મને જો પતિ 15 વર્ષ પહેલા જ ભગવાને પ્યારા થઈ ગયા હતા. નોકરી કરીને મોટી મુશ્કેલીથી એકમાત્ર દીકરાને ઉછેરી મોટો કર્યો અને ધૂમધામથી તેનું લગ્ન કરાવ્યું. વિચાર્યું હતું કે આખી ઉંમર તો કામ કરીને બોજ નીચે દબાયેલી રહી, હવે થોડું આરામ મળશે, ઘરની રોનક વધશે, આરામથી ઘરે બેસીને પૌત્ર પૌત્રીઓને રમાડીશ, તેમના સારા સંસ્કાર આપીશ. પણ બધા અરમાન એક જ પળમાં નષ્ટ થઈ ગયા જ્યારે વહુએ સ્પષ્ટ કહી દીધું કે મારી સાથે નહીં રહી શકે અને તેના કહેવાથી મારા દીકરો પણ અલગ રહેવાનો નિર્ણય કરી લીધો અને પોતાનું અલગ ઘર બનાવીને એકમાત્ર દીકરો અને વહુ મને એકલે છોડીને ચાલ્યા ગયા. થોડા દિવસો તો હું એમ જ રડતી રહી, પણ પછી વિચાર્યું કે ક્યાં સુધી આમ જ રડતી રહીશ. મેં હિંમત કરીને ઘરે રહીને બાળકોને ટ્યુશન આપવાનું શરૂ કર્યું. 4 પૈસા આવે છે, પણ સાથે સમય પણ સારો પસાર થાય છે, દિલ પણ લાગેલું રહે છે. મમતાની વાતો સાંભળીને મંદુરમાજીને ખૂબ આશ્ચર્ય થયું. ખરેખર તેઓ હોંસલો કાબિલ તારીખે હતો. તેને જોઈને મંદુરમાજીને લાગી રહ્યું હતું કે માણસની ઉંમર નહીં, હોંસલો મહત્વનો રાખે છે. અચ્છા મંદુરમાજી, હું ચાલું છું, કાલે ફરી તારી સાથે મળવા આવીશ, એમ કહીને મમતા ત્યાંની બહાર નીકળી ગઈ. પોતાની સહેલીની વાતો મંદુરમાજીના હૃદય પર વારંવાર ઘા કરવા લાગી. ઘણી વાર સુધી તેઓ આ રીતે વિચારતા રહ્યા. બીજા દિવસે સૂરજ ઉગતા જ જ્યારે મંદુરમાજી જાગ્યા તો જોયું કે સૂરજની લાલ બારીમાંથી ચાંકી રહી હતી. તેમને એવું લાગતું હતું જાણે તેમને સાથ નિભાવવા આવી હોય. ભૂતકાળની વાતો ભૂલીને આજે મંદુરમાજીને જીવનમાં આગળ વધવાનો નિર્ણય લઈ લીધો હતો. ઇધર અમેરિકા અને પ્રાચીના ભાઈઓ સાથે પોતાના સસરા કારોબાર સંભાળી રહ્યો હતો, પણ પ્રાચી ભાઈઓને પોતાના જીજાની હાજરી કંઈ ખાસ નહોતી, કારણ કે તેના આવ્યા પછી તેમનું મહત્વ થોડું ઓછું થઈ ગયું હતું. ઉપરથી તેમના કારોબારમાં એક હિસ્સેદાર વધી ગયો હતો, પણ પિતાના ડરથી તેણે કંઈ નહોતા કરી શકતા. બસ તેને જોઈને મનમાં ફૂટતા રહેતા. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. અનિલને પણ પોતાના
શાળાઓના વર્તનનો બદલાવ દેખાઈ રહ્યો હતો. પણ બધું જાણતો હોવા છતાં તે અજાણ બનવાનો ઢોંગ કરી રહ્યો હતો. ત્યાં વિદેશ પહોંચીને પ્રાચીને જાણે પાંખો લાગી ગઈ હતી. તે પોતાનો બધો સમય બ્યુટી પાર્લરમાં કે શોપિંગમાં વિતાવવા લાગી અને જી ભરીને પૈસા ઉડાવવા લાગી. એક દિવસ પ્રાચીના પપ્પા દારૂ પીને ગાડી ચલાવી રહ્યા હતા. ત્યાં જ અચાનક તેમની કારનું અકસ્માત થયું અને ત્યાં જ તેમનું મૃત્યુ પણ થઈ ગયું. આ જોઈને પ્રાચીના બંને ભાઈઓ ખુશ થઈ ગયા, કારણ કે તેમની આંખોમાં અનિલ પહેલેથી જ ખટકતો હતો અને તે પોતાની બહેન અને જીજાજી સાથે રહેવું બિલકુલ પસંદ ન હતું. તેથી તેમણે પિતાના મૃત્યુ થતા બંનેને દૂર પડેલી માખીઓની જેમ બહાર કાઢીને ફેંકી દીધા. હવે પ્રાચીને તેમની સામે એક નવી ચાલી અને સીધે સાધો અનિલ તો તેમની સામે કંઈ બોલી શક્યો ન હતો. પ્રાચી તો બાળપણથી જ એસો આરામનું જીવન જીવ્યું હતું. માતા પિતાએ પોતાના જીવતા સુધી જમાનાની ગરમ હવા પણ તેમને નહોતી લાગવા દીધી. મહેનત કરવી તેને આવડતું ન હતું, તો તે બસ એટલું જ ઈચ્છતી હતી કે તેની પાસે એટલા પૈસા હોય જે વસ્તુ પર ભાર મૂકી શકે તેને હાંસલ કરી લે. અને પિતાના જીવન સુધી તો બધું કર્યું, પણ પિતાના મૃત્યુ પછી તેમની બંને ભાભીઓનું વર્તન પણ એકદમ બદલાઈ ગયું હતું. ભાભીઓનું વર્તન જોઈને પ્રાચી હવે તેમની સાથે રહેવા નથી માંગતી અને અનિલથી જલ્દી પોતાનું નવું ઘર બનાવીને ઘરમાંથી નીકાળી જવા માંગતી હતી. આ તો એટલું સરળ પણ ન હતું. પ્રાચી અનિલ ખૂબ જ પરેશાન થઈ ગયા. ઉપરથી પ્રાચીને જેવો શોખ પાળી રાખ્યા હતા તેનું સપનું હવે બધું અશક્ય હતું. ચિંતામાં ડૂબેલી પ્રાચી મગજમાં દોડાવવા લાગી અને થોડું વારમાં તેણે ચહેરા ઉપર મુસ્કાન આવતા કહ્યું, અરે હા, આ તો હું ભૂલી જઈ હતી. હવે તો આપણું કામ આપણે જ બની જશે. તેના ચહેરાની ખુશી જોઈને અનિલે કહ્યું, એવું યાદ આવ્યું તને? તું તો એવી ખુશી થઈ ગઈ છે જાણે તારા હાથમાં કોઈ ખજાનો ચાવી લાગી ગઈ હોય. અરે અનિલ, એવું કઈ સમજ, તારા પિતાની જાયદાદમાં જે તારો હિસ્સો છે તે કયા દિવસે કામ લાગશે? હું ભારતમાં તો રહેવાની નથી માંગતી, તો શા માટે ન આપણે તેમની પાસેથી આપણો હિસ્સો લઈને વેચી દઈએ અને નવેસરથી આપણા જીવનની શરૂઆત કરીએ? આ સાંભળીને અનિલ આશ્ચર્યથી બોલ્યો, ના પ્રાચી, પ્રોપર્ટી આપણો હિસ્સો તો ખરો છે, પણ હું માને તે વેચવા માટે કેવી રીતે કહી શકું? પણ અનિલ આ પણ વિચારતો હતો, આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. એક રસ્તો છે પ્રાચી, શા માટે ના આપણે બંને અહીંથી નોકરી શરૂ કરીએ અને ઘરની વ્યવસ્થા કરીએ, તો આપણે ભાડે પણ રહી શકીએ. અનિલે તેને સમજાવતા કહ્યું તો પ્રાચીએ મોઢું બતાવતા કહ્યું, જો અનિલ, નોકરી કરવી મારા હાથની વાત તો નથી, અને ફક્ત તું નોકરી કરીશ તો આપણા ખર્ચા પૂરા થવાના નથી. અને એમ પણ મારા ભાઈ ભાભી જે અપમાન કરીને આપણે ઘરમાંથી નીકળવા જવા કહ્યું છે, હવે તો મારે પણ તેમણે બતાવવું છે કે આપણે તેમના સહારા વિના પણ આરામથી જીવન જીવી શકીએ. પણ પ્રાચી, ન તો આપણે પિતાની અંતિમ સંસ્કારમાં ગયા કે ન તેમના ગયા પછી આપણે માને ફોન કરીને તેમનો હાલચાલ પૂછ્યો. તો પછી હવે અચાનક જઈને કેવી રીતે બધું કરી દઈએ? અમને વિચારો હિસ્સો જોઈએ. અનિલે કહ્યું તો પ્રાચી બોલી, હા, તો એમાં શું ખોટું છે અનિલ? આખરે તું તેનો દીકરો છે. હવે જલ્દીથી તારા મોટા ભાઈને ફોન કર. હિસ્સો તો તેને પણ જોઈએ તો હશે ને. જાયદાદમાં પોતાનો હક લેવા માટે તે પણ તૈયાર હશે. પણ પ્રાચી, ભૈયાને કઈ વસ્તુની કમી છે? તે તો ખૂબ સારી નોકરી કરે છે. તે કઈ ચીજની કમી હશે? અરે તું એકવાર વાત કરીને જો, એમ કહીને પ્રાચીએ ફોન ડાયલ કરી દીધો. પોતાના મોટા ભાઈ સુનિલ સાથે વાત કરીને અનિલે પણ આશ્ચર્ય થઈ રહ્યું હતું. અનિલે જે નોકરી મેળવી હતી તે નોકરી હવે છૂટી ગઈ હતી. ઘણી કોશિશો કરવા છતાં તેણે કોઈ સારી નોકરી નહોતી મળી રહી હતી. તો આ જીવિકા ચલાવવા માટે આખરે તેણે એક નાનો બિઝનેસ શરૂ કર્યો અને તેના ઉપર અત્યાર સુધી તેને નુકસાન થઈ રહ્યું હતું. તો તે પહેલેથી જ ભારતમાં જઈને મા પાસેથી મદદ માંગવાનું પ્લાન બનાવીને બેઠો હતો. એક દિવસ સાથે વાતચીત કર્યા પછી બંને ભાઈઓએ સાથે મળીને ઘરે જવાનું પોતાનો હિસ્સો માંગવાનો નિર્ણય કર્યો. એરપોર્ટ પર ઉતર્યા પછી તેમણે ટેક્સી લીધી અને ઘર તરફ નીકળી પડ્યા. ટેક્સીમાં બેસીને તેઓ પોતાના શહેરમાં
કે સડકો વચ્ચે ગલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે ક્યારે તેમણે બેફ્રીક ફરતા હતા. એ કોઈ ચિંતા ન હતી, ન કોઈ પરેશાની, કારણ કે બધી પરેશાનીઓ તેમને બાપુજી પોતાના લઈ લેતા હતા અને તેમને પર કોઈ મુસીબત આવે તે પહેલા તેની સામે દિવાલ બનીને ઊભા રહેતા હતા. જ્યાં સુધી તેમની સાથે રહ્યા તેમને કોઈ ચીજની તકલીફ નહોતી થઈ, પણ પ્રગતિ, સુખ, સમૃદ્ધિ અને દોલતના છોડીને દૂર જતા રહ્યા હતા. આજે તે બંનેની આંખો આંસુથી ડબડબી ગઈ હતી. જેવી ટેક્સી એ ઘરના દરવાજે ઊભી રહી તો ઘરનું દ્રશ્ય જોઈને તેમને આશ્ચર્યચકિત થઈ ગયા. ઉત્સવનો માહોલ દેખાઈ રહ્યો હતો. આશ્ચર્યથી સુનિલ અને અનિલ એકબીજાની તરફ જોવા લાગ્યા. ત્યાં તેમની નજર સામે લાગેલા બોર્ડ ઉપર ગઈ. ત્યાં મોટા મોટા અક્ષરોમાં લખ્યું હતું, શ્રી રામ મેમોરિયલ સ્કૂલ. દલાલ અનુરમાજીએ પોતાની ઘરની મકર અને રિનોવેશન કરાવીને તેને એક સ્કૂલમાં બદલી નાખ્યું હતું. આજના જમાનામાં પણ જ્યાં વિદ્યાલયો શિક્ષણનું મંદિર ન રહે તો માત્ર ધંધો બની ગયા છે, ત્યાં જ મનોરમાજીએ પોતાની સહેલી મમતાજી સાથે મળીને એક એવું વિદ્યાલય બનાવ્યું હતું જ્યાં ખૂબ મોટી ફી અને ગરીબ લોકો માટે તો મફત શિક્ષણ પૂરું પાડવામાં આવતું હતું. સાથે એક સપનું ભોજન પણ આપવામાં આવતું હતું. સમય પસાર થતા જ્યારે બીજા લોકો પણ સમાજસેવી સંસ્થાઓ પણ આવતી ખબર પડી કે તેઓ ગરીબ લોકોને મફત શિક્ષણ આપી રહ્યા છે, તો તેમને પણ તેમની મદદ માટે આગળ આવ્યા અને ધીમે ધીમે આ કામ વધતું ગયું. સ્કૂલ શરૂ થવાના 2 વર્ષ પછી મનોરમાજી અને તેમની સહેલી મમતાજીએ બાજુમાં બિલ્ડિંગ ખરીદી તેને પણ સ્કૂલમાં સામેલ કરી દીધી હતી. આજે તેમની આ સ્કૂલ વાર્ષિક ઉત્સવો હતું, જ્યાં પુણ્યતિથિ તરીકે શહેરમાં મેયર હાજર હતા. આજે તેમની સ્કૂલ પણ શહેરી નામાંકિત સ્કૂલોમાં ગણાતી હતી. તેની આજે મનોરમાજીને ખૂબ ખુશ હતા. સ્કૂલનું ફંક્શન ખૂબ સરળ હતું અને સ્કૂલમાં ધાર્મિક ઉત્સવો પણ મનોરમાજી હજી સુધી નવરાશથી બેઠા પણ ન હતા કે અચાનક પોતાની સામે પોતાના બંને દીકરાઓએ કોઈ આશ્ચર્ય થઈ ગયા. તેમણે પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થતો. તેઓ વિચારવા લાગ્યા કે ક્યાંક ને ક્યાંક આંખો ભ્રમ તો નથી ને. ત્યાં જ બંને દીકરાઓએ તેમની પાસે આવીને તેમના ચરણો સ્પર્શ કર્યા તો તેઓએ ખાતરી થઈ ગઈ કે આ પ્રેમ બંને દીકરાઓ તેમની સામે ઊભા છે. આંખોમાંથી આંસુ છલકાય છે અને આંસુને કારણે બંને દીકરાઓનો ચહેરો ચાંખા દેખવા લાગ્યા છે. પછી પોતાને સંભાળવા તેમણે આંસુ સાફ કર્યા અને બોલ્યા, લાગે છે કે રસ્તો ભૂલી ગયા છો તમે બંને, નહીં તો આજ સુધી તમારી માની યાદ ક્યારે નથી આવતી. એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા કે પિતાના મૃત્યુ સમયે પણ તમને આવવાની ફુરસદ નહોતી મળી. નજરો નમાવીને બંને દીકરા તેમની માની વાતો સાંભળતી રહ્યા હતા. થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ હતી. મનોરમાજી બોલ્યા, ખેર આ તો તમે કેવા લોકો છો? કે સુનિલ બોલ્યો, અમે સારા છીએ માં, તમે કેમ છો? અરે બેટા, હા બિલકુલ ઠીક છું. એક સમય હતો જ્યારે તારી માં છૂટીને વિખરાઈ ગઈ હતી, પણ હવે પોતાને સંભાળવાનું શીખી લીધું છે. તમે બેસો, હું તમારા માટે ખાવા પીવાની વ્યવસ્થા કરાવું છું. એમ કહીને મનોરમાજી ત્યાં ઊભા થયા અને રસોડામાં જતા પોતાના નોકરોને અવાજ આપવા લાગ્યા. ઇધર સુનિલ અને અનિલ હજી સુધી આઘાતમાં ડૂબેલા હતા. તેમણે તો વિચાર્યું હતું કે જૂના સમયનું બનેલું તેમનું ઘર હવે ખંડે રૂપ લઈ ચૂક્યું હશે. તેમણે વેચીને તેઓ પોતપોતાની રકમ લઈને ત્યાંથી ચાલ્યા જશે. પણ ત્યાં જ હવે તે 3 માળની ઇમારત ઊભી હતી, જે એક પ્રાઇમરી સ્કૂલ મોટી શાંતિ ચાલી રહી હતી. આ બધું જોઈને સુનિલ પોતાના નાના ભાઈને બોલ્યો, અનિલ, આપણા મનસુબા ઉપર પાણી ફરી ગયું છે. આપણે તો ક્યારેય નહોતું વિચાર્યું કે આપણી માં આવું પણ કંઈક કરી શકે છે. હવે આપણે ક્યાં મોઢે તેમની પાસે ઘરમાં હિસ્સો માંગીશું? પણ માંગવું તો પડશે ને ભૈયા. તો પ્રાચી અહીંથી એક સારી એવી રકમ લઈને આશા લગાવીને બેઠી છે. જો હું પૈસા લઈને નહીં ગયો તો મને કાચું ચાવી દેશે. હા અનિલ, પૈસાની જરૂરિયાત તો મને પણ છે. જોવા જઈએ તો બાળકો ભલે ગમે તેટલા મોટા થઈ જાય, પણ પોતાની માની સામે તો બાળકો રહે છે. મકાનમાં નહીં તો ઓછામાં ઓછું દુકાનનો હિસ્સો તો આપણને મળી જશે. તેઓ વાતો કરી રહ્યા હતા ત્યાં જ મનોરમાજીએ ખાવાનું લગાવ્યું અને બધાની સાથે
બેસીને ખાવાનું ખાધું. ખાતા ખાતા સુનિલ અને અનિલ ગહેરી નજરમાં બહી રહ્યા હતા. મનોરમાજી આ બધું નોંધી રહ્યા હતા, પણ કંઈક બોલ્યા નહીં. માં, તમારી સાથે થોડી વાતો કરવી હતી. ખાવાનું ખાઈને સુનિલે કહ્યું. તો મનોરમાજી બોલ્યા, હું જાણું છું બેટા, તમારી મારી સાથે શું વાત કરવી છે, પણ બેટા, જે ચીજ માટે તમે અહીં આવ્યા છો તે તમને નહીં મળી શકે. આ સાંભળીને બંને દીકરાઓએ આશ્ચર્યથી પોતાની મા તરફ જોયું. તો મનોરમાજી બોલ્યા, હું તમારી માં છું બેટા, બાળપણથી તમારી સગર વાપેક છું. હું નથી જાણતી કે તમે અહીં પોતાનો હિસ્સો માંગવા આવ્યા છો. આ સાંભળીને અનિલના માથા ઉપરથી પરસેવાના ટીપા ટપકવા લાગ્યા. ત્યાં જ મનોરમાજીએ કહ્યું, પણ બેટા, હવે ન તો આ મકાનમાં તમારો કોઈનો હિસ્સો છે કે ન તમારા પિતાની દુકાનમાં. દુકાન તો અમે અત્યારે જ વેચી દીધી હતી, જ્યારે તમારા પિતા બીમાર રહેવા લાગ્યા, કારણ કે તેમની સારવાર માટે પણ અમને પૈસાની જરૂર હતી. અને જેટલા પૈસા બચ્યા હતા તેનાથી મેં આ ઘર રિપેર કરાવ્યું અને મારી સ્કૂલ ખોલી. હવે મને આ ઇમારતમાં જે સ્કૂલના ટ્રસ્ટીના નામે કરી દીધી છે, જેથી મારા આ દુનિયામાંથી જ્યાં પછી પણ સ્કૂલ આવી રીતે ચાલતી રહે. પણ માં, તમને બધું કરવાની શું જરૂર હતી? સુનિલે થોડું ગુસ્સાથી પૂછ્યું. તો મનોરમાજીએ કહ્યું, બેટા, મારા જીવનમાં રૂપિયા પૈસા ન હોય તો પહેલા મહત્વ રાખતા હતા, ન હવે રાખે છે. મારી તો બસ એટલી જ ઈચ્છા હતી કે આપણું ઘર આપણા બાળકોના અસ્તિત્વમાં રોશન રહે. જેમના સાથે આટલું બધું મોટું ઘર બનાવ્યું હતું તે તો હવે વિદેશ જઈને વસી ગયા હતા. ઉપરથી તમારા બાપુજીને ગયા પછી એકલતાની મારું સહન કરવી મારા માટે ખૂબ જ મુશ્કેલી થઈ ગઈ હતી. ખાલી ઘર કાંપવા દોડતું હતું. તો મેં વિચાર્યું કે શા માટે ન લોકોને મદદ કરીએ, થોડું પુણ્ય કમાઈ લો, સમાજ સેવા પણ તેમને થઈ જશે અને જીવનમાં માયલા પણ મળી જશે. તો ભગવાને પણ મારો સાથ આપ્યો. આજકાલ સમય કેવી રીતે પસાર થઈ જાય છે તે મને ખબર પણ નથી પડતી. એકલતા તો હવે મારી આસપાસ પણ નહીં ભટકતી. અને તેમ પણ બેટા, આ વાત તો તમારી પાસે જ સાંભળી લે કે જ્યારે બાળકો મોટા થઈ જાય છે તો તેમનું જીવન બદલવા દેવું જોઈએ. પોતાનું ખુલ્લું બાંધીને ન રાખવું જોઈએ. બસ તારી વાતો પર આ અમલ કર્યો તો મને એટલે એવું તો બાંધીને નથી રાખવા માંગતી. તમે અહીંથી જઈ શકો છો. એમ બોલીને મનોરમાજી અંદર ચાલ્યા ગયા. માનો અવાજ સાંભળીને સુનિલ અને અનિલનું હૃદય એકદમ તૂટીને વિખરાઈ ગયું. હવે તેમણે ત્યાં ઊભા રહેવું પણ ખૂબ સમયજનક લાગી રહ્યું હતું. તેથી ચૂપચાપ પોતાનું મોં લઈને બંને ભાઈઓ ત્યાંથી ચાલ્યા ગયા. તો મિત્રો, આ હતી મનોરમાજી અને તેના બે દીકરાઓની વાર્તા. તમને વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા સારી લાગી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ક્યારેક આપણી જિંદગીમાં એવી ઘટનાઓ બને છે કે આપણને વિચારવા માટે મજબૂર કરે છે. શું ખરેખર આ દુનિયામાં સારા કામોની કોઈ કિંમત નથી? પણ નસીબમાં રમત પણ કેટલી વિચિત્ર હોય છે, નહીં? સવારના 10 વાગ્યા હતા. રિયા વર્મા દિલ્હીની એક મોટા સુપરમાર્કેટમાં પોતાના કામે પહોંચી ગઈ હતી. તે ત્યાં કેશિયર તરીકે કામ કરતી હતી. હસતા હસતા ગ્રાહકોનું સ્વાગત કરતું, બિલ બનાવવું અને પોતાની સૌથી ઝડપી અને સારી કેરિયર સાબિત કરવી, આ તેમનું રોજનું જીવન હતું. રિયાએ આ નોકરી ખૂબ જ ગમતી હતી. એક સાધારણ પરિવારમાંથી આવતી અને આ નોકરી માટે ઘર માટે ખૂબ જ જરૂરી હતી. તેની મમ્મી બીમાર રહેતી હતી અને નાના ભાઈના ભણતરનો ખર્ચ પણ તેના માથે હતો. પણ તેને શું ખબર હતી કે આજની આ શિફ્ટ તેની જિંદગીને પૂરી બદલવા નાખતી હતી. બાબા, તમારા પૈસા ઓછા પડ્યા. બપોરનો સમય હતો. એક વૃદ્ધ માણસે ધ્રુસકા હાથે સામાનની ટોપલી કાઉન્ટર પર મૂકી. રિયાએ હસીને તેનું સ્વાગત કર્યું અને બિલ બનાવવાનું શરૂ કર્યું. નમસ્તે બાબા, તમે કેમ છો? વૃદ્ધે હળવું સ્મિત આપ્યું. બેટા, બસ કોઈ રીતે જીવન ચાલી રહ્યો છું. દવા પણ લેવી હતી, પણ પહેલા રાશન લેવું જરૂરી છે. રિયાએ સામાન સ્કેન કરવાનું શરૂ કર્યું. ચોખા, દાળ, તેલ, બ્રેડ અને થોડા શાકભાજી. બિલ થયું ₹770 થયા. બાબાએ ખિસ્સામાંથી થોડા સિક્કા અને કચરાની નોટો કાઢી. તેનો ઘણો પ્રયત્ન કર્યો પણ કુલ ₹700 ભેગા થયા. બાબા ગભરાઈ ગયા.
અરે લાગે છે કે પૈસા ઓછા પડ્યા, કદાચ કેટલા સારા સામાન મૂકવો પડશે. તેમના તેલ અને બ્રેડ પાછા મૂકવાની કોશિશ કરી, પણ રિયાના દિલમાં દયા લાગી આવી. એક વૃદ્ધ માણસે જે પોતાના માટે 2 ટાઈમનું ભોજન પણ ભેગું કરી શકતો નથી, શું તેને ફરીથી વિચારવા મજબૂત કરવો જોઈએ? રિયાએ આજુબાજુ જોયું અને સુપરવાઇઝર દૂર હતો. સીસીટીવી કેમેરો પણ બરાબર ઉપર હતો, પણ તેનું દિલ આ વૃદ્ધને ખાલી હાથે જવા દેવા માંગતું ન હતું. રિયાએ મોટો નિર્ણય લીધો. તેણે પોતાના ખિસ્સામાંથી 170 રૂપિયા કાઢ્યા અને ચૂપચાપ કાઉન્ટરમાં નાખી દીધા. બાબા, ચિંતા ન કરો, તમારું બિલ પૂરું થઈ ગયું છે, સામાન લઈને જાઓ. બાબાની આંખો ભરાઈ આવી. બેટા, તું બહુ દયાળુ છે, હું તારો આ ઉપકાર ક્યારે નહીં ભૂલું. રિયાએ હસતા હસતા કહ્યું, કોઈ ઉપકાર નહીં બાબા, બસ એમ જ સમજો કે તમારી પૌત્રી તમને ભેટ આપી છે. બાબાએ તેને ખૂબ આશીર્વાદ આપ્યા અને ધીમે ધીમે બહાર ચાલવા ગયા. રિયાને લાગ્યું તેને એક દિવસ સૌથી સારું કામ કર્યું હતું, પણ તેને ખબર ન હતી કે આનો તેનો દિવસ જિંદગીથી સૌથી મુશ્કેલ દિવસ બનવાનો હતો. જેવા બાબા ગયા તેવો સુપરવાઇઝરનો ગુસ્સો સીસીટીવીમાં દેખાયો. રિયા તેને હાલમાં શું કર્યું? રિયા ગભરાઈ ગઈ. સર, મેં બસ કોઈ ગ્રાહકનું બિલ મારા ખિસ્સામાંથી ભર્યું. તમે કંપનીના નિયમોની ખબર છે? રિયા ગભરાઈ ગઈ. સર, એ બાબુ બહુ પરેશાન થતા હતા. ફક્ત 170 રૂપિયા તો હતા, તો મેં મારા પૈસા આપ્યા અને કંપનીમાં નહીં. સુપરવાઇઝરનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ પ્રોફેશનલ જગ્યા છે, કોઈ ચીટિંગ સેન્ટર નથી. તમે અહીં ધંધો કરવા માટે આવ્યા છીએ, દાન કરવા નહીં. રિયાએ ફરીથી સમજાવવાની કોશિશ કરી. સર, હું સમજુ છું, પણ સુપરવાઇઝરે હાથ ઊંચો કરી લીધો. કોઈ દલીલ નહીં, હું તને આ માર્કેટમાં કામ નહીં કરી શકે. તને આમાં નોકરીમાંથી કાઢી નાખવામાં આવે છે. રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું જિંદગી એક જ પળમાં બદલાઈ ગઈ? તેનું મગજ ખાલી થઈ ગયું. આટલી નાની મદદ અને આટલી મોટી સજા. તેની આંખો ભરાઈ આવી, પણ તેને પોતાને સંભાળતા કહ્યું, ઠીક છે સર, જો માનવતાનું કોઈ સ્થાન નથી તો હું પણ ત્યાં કામ નથી કરવા માંગતી. સુપરવાઇઝરે સિક્યુરિટી ગાર્ડને બોલાવ્યો. આનું બેજ અને યુનિફોર્મ લઈ લો અને આને બહાર કાઢી નાખો. રિયાએ પોતાનું યુનિફોર્મ બેજ કાઢીને ગાર્ડના હાથમાં આપી દીધું. પોતાની નાની બેગ ઉપાડી એક શબ્દ પણ બોલ્યા વિના સુપરમાર્કેટ દરવાજામાંથી બહાર નીકળી ગઈ. બહાર આવતા જ તેની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. હવે આગળ શું થશે? શું તેણે જેવું કર્યું છે ખોટું હતું? શું હવે તેને બીજી કોઈ નોકરી મળશે? પણ તેને શું ખબર હતી કે આ તો ફક્ત એક નવી શરૂઆત હતી. એકલી બેન્ચ ઉપર બેઠેલી રિયા. સાંજના 6 વાગ્યા હતા. રિયા એક બગીચાની બેન્ચ ઉપર એકલી બેઠી હતી. તેની આંખોમાં આંસુ હતા. એક નાનકડી મદદ બોલાવવા મારી આખી નોકરી ગઈ. હવે પોતાની જાતને જ સવાલ કરી રહી હતી. તે વિચારી રહી હતી કે હવે આગળ શું કરવું? ઘરે જઈને મમ્મીને શું કહેશે? ભાઈના ભણતરનો ખર્ચ કેવી રીતે ઉઠાવશે? શું આટલી જલ્દી બીજી નોકરી મળશે? ત્યારે તેના ફોનને ઘંટડી વાગી. મિત્રો, વિડીયોને આગળ વધીએ તે પહેલાં મારી વાલી બહેનો અને ભાઈઓ, તમે જો વિડીયોમાં એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો મને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. તમારો સાથ અને સહકાર મારા માટે ખૂબ મહત્વનો છે. અને વિડીયોના અંતમાં આ વિડીયોને ક્યાંથી નિહાળે છે તે અવશ્ય જણાવજો. ફોનની ઘંટડી વાગી અને સ્ક્રીન પર મમ્મીનું નામ ચમકી રહ્યું હતું. તેણે ધ્રુજતા હાથે ફોન ઉઠાવ્યો. હેલો મમ્મી. મમ્મીનો અવાજ આવ્યો. બેટા, તું ઠીક તો છે ને? સવારે તારો ચહેરો બહુ ઉદાસ લાગતો હતો. બધું ઠીક છે ને? રિયાએ ઊંડો શ્વાસ લીધો. હા મમ્મી, બધું ઠીક છે. બસ આજનો દિવસ થોડો વિચિત્ર હતો. તો મમ્મી એ સાચું કહેવા માંગતી હતી, પણ તે નહોતી ઈચ્છતી કે મમ્મી ચિંતા કરે. ઠીક છે બેટા, જલ્દી ઘરે આવી જા. મેં તારા મનપસંદનું ભોજન બનાવ્યું છે. રિયાએ બનાવટી હાસ્ય સાથે કહ્યું. હા મમ્મી, બસ થોડી વારમાં આવું છું. ફોન કાપ્યા પછી તેની આંખોમાંથી એક આંસુ ટપકી પડ્યું. શું ખરેખર બધું ઠીક હતું? એક અણધારી મુલાકાત. રિયા હજી પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં તેની સામે એક મોટી ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી ઉતરતા જ એક જાણીતો ચહેરો દેખાયો. એ જ બાબા જેમણે સવારે મદદ કરી હતી. બાબાએ તેને જોઈને કહ્યું, બેટા, તું અહીં કામ કેમ બેઠી છે? શું થયું? રિયા અચંબિત થઈ ગઈ. કંઈ નહીં બાબા, બસ એમ જ. બાબાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટા, મને સાચે સાચું કહે, હું સવારથી તને શોધી રહ્યો છું.
રિયાએ માથું નીચે નમાવીને ધીમેથી કહ્યું, બાબા, આજે મને મારી નોકરીમાંથી કાઢી નાખવામાં આવી છે, ફક્ત એટલા માટે કે મેં તમારી મદદ કરી. બાબાના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ શું દેખાઈ રહી હતી. ફક્ત 170 રૂપિયા મદદ માટે? રિયાએ માથું હલાવ્યું. હા બાબા, મારા સુપરવાઇઝરને આ ગમ્યું નહીં. તેમણે કહ્યું કે સુપર માર્કેટ ધંધા માટે છે, ચેટિંગ માટે નથી. બાબા થોડીવાર શાંત રહ્યા. પછી તેના ચહેરા ઉપર હળવું સ્મિત આવ્યું. બેટા, તને શું લાગે છે, તે જે કર્યું એ ખોટું હતું? રિયાએ તરત જ જવાબ આપ્યો, ના બાબા, મને લાગે છે કે મેં સાચું કર્યું, પણ આ દુનિયાને કદાચ સત્યની કોઈ કિંમત નથી. બાબાએ હસતા હસતા કહ્યું, બેટા, સત્યની કિંમત મોડી થાય છે, પણ થાય જરૂર છે. ત્યારે જ બાબાએ એનો ખુલાસો કર્યો કે જે સાંભળીને રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે સુપર માર્કેટ તેને કાઢીને મારી જ છે. રિયાના ચહેરા ઉપર આશ્ચર્ય છવાઈ ગયું. શું? બાબાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, હા બેટા, હું જે માણસ છું તેણે 25 વર્ષ પહેલા સુપર માર્કેટ શરૂ કર્યું હતું, પણ છેલ્લા કેટલાક વર્ષોથી મારું સ્વાસ્થ્ય બરાબર નથી. હવે મારો દીકરો અને મેનેજર આખું કામ સંભાળે છે. રિયાએ વિશ્વાસ નહોતો થતો કે તેનો મતલબ તમે આખા સુપર માર્કેટના માલિક છો. બાબા હસી પડ્યા. હા બેટા, મને એ જ માણસની મદદ કરી, કોઈ સામાન્ય માણસ નહીં, પણ એ જ કંપનીનો માલિક છે. રિયાને આંખોમાંથી આંસુ આવી ગયા. બાબા, મને ખબર નહોતી કે તમને બસ લાગ્યું કે તમને મદદની જરૂર છે. બાબાએ પ્રેમથી તેના માથા ઉપર હાથ મૂક્યો. એ જ તારો સૌથી મોટો ગુણ છે બેટા. જો કોઈ લાલચ વિના તારી મદદ કરે, એ જ હું તો એનું ઇનામ માંગવા માંગુ છું. હવે તું આ સુપર માર્કેટની નવી મેનેજર થશે. રિયાને લાગ્યું કે તેના કાને કંઈક ખોટું સાંભળ્યું. શું બાબાને માથું હલાવ્યું. હા બેટા, મેં નિર્ણય લઈ લીધો છે. જે છોકરી આજે મને મદદ કરી એ જ સુપર માર્કેટની સાચી લાયક મેનેજર બની શકે છે. રિયાએ હજી વિશ્વાસ નહોતી કરી શકતી. પણ બાબા, મારો તારો કોઈ અનુભવ પણ નથી. બાબા હસ્યા. તારી પાસે દિલ છે, ઈમાનદારી છે અને લોકોની મદદ કરવાનો જુસ્સો છે. એક સારી લીડરમાં જ ગુણો હોવા જોઈએ. રિયાની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ આવ્યા. તેની જિંદગીમાં એક જ દિવસ એટલું બધું બદલાઈ ગયું હતું કે સવારે તેને નોકરીમાંથી કાઢી નાખવામાં આવી હતી. હવે એ જ કંપનીએ તેને મેનેજર બનાવી રહી હતી. બાબાએ હસતા હસતા કહ્યું, કાલથી તું તારી નવી નોકરી શરૂ કરજે. અને હા, તારા સુપરવાઇઝરને પણ સમજાવવાનો સમય આવી ગયો છે. હવે આ જગ્યાએ માનવતા અને ઈમાનદારી માટે જાણીતી થશે. બીજા દિવસે રિયા મને એ જ સુપર માર્કેટમાં પહોંચી. આ વખતે તે કેશિયર ન હતી, પણ સુપર માર્કેટની નવી મેનેજર હતી. જ્યારે તેને સુપરવાઇઝરે તેને જોઈ તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. તું અહીં શું કરે છે? રિયાએ હસીને કહ્યું, હવે તું અહીંની નવી મેનેજર છું અને સૌથી પહેલા હું અહીંના નિયમોને બદલાવા જઈ રહી છું. સુપરવાઇઝરનો ચહેરો ફીકો પડી ગયો. પણ બાબાએ આગળ વધીને કહ્યું, હવેથી આ સુપર માર્કેટમાં માનવતાનું સ્થાન હશે. જો કોઈ જરૂરિયાતમંદો અને લજ્જિત આવવાને બદલે ધક્કા મારીને નહીં કાઢવામાં આવે. રિયાએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારી જિંદગીનો સૌથી મોટો પાઠ હતો કે સાચું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. સારા કર્મોનું ફળ મોડું મળે છે, પણ જરૂર મળે છે. રિયાએ મહેનત અને ઈમાનદારીથી તેની નવી ઓળખ આપી. જે છોકરી ગઈ તે નોકરી પણ ગઈ, તે પરેશાન હતી ને આજે આખા સુપર માર્કેટની સૌથી મોટી વિશ્વાસપાત્ર બની ગઈ હતી. અંતિમ વિચારો. આ વાર્તામાંથી જે કોઈ મોટી શીખ મળે છે, જો તમને દિલથી સારા છો અને સાચું કામ કરો છો તો દુનિયા તમને જરૂર ઓળખશે છે. રિયાની જેમ આપણે પણ જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ, પણ જો આપણે હિંમત ના હારીએ તો સારા કામો ઉપર ભરોસો રાખીએ તો નસીબ આપણને એવું ઇનામ આપે છે જેને આપણે કલ્પના પણ નથી કરી હોય. તમને વાર્તા કેવી લાગી મિત્રો? જો સારી લાગી હોય તો ભાઈઓ બહેનો